જય શ્રી રામ બધાને અને હેપી મધર્સ ડે એ બધા લોકોને જેના મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, એ દરેક વહુને જેના સાસુ વૃદ્ધાશ્રમમાં છે. બધાના મમ્મી સારા જ હોય. કોઈ એવું તો ન કહેતા આની માં વાયડી, પણ એવું કેવું, એક બાજુ પુરુષ વર્ગ, એક બાજુ સ્ત્રી વર્ગ. તો દરેક સ્ત્રી, જે પણ સ્ત્રી લગ્ન કરીને જાય તો એ છોકરાના મમ્મી ખરાબ, અને એ જે લગ્ન કરેલી સ્ત્રી છે એના મમ્મી પપ્પા સારા. 100% આખા ભારતમાં આ જ રેશિયો. તમારા પતિના મમ્મી ખરાબ આખા ભારતમાં, અને તમારા મમ્મી બહુ સારા. તો એવું કેવું હોય કે આના મમ્મી 100%. એવું નહીં કે કોઈ સ્ત્રી એવું કહે કે મારા સાસુ સારા છે કે મારા પતિના મમ્મી બહુ સારા છે. 100% કોઈના પતિના મમ્મી સારા ન હોય, કોઈના. પાછું એ જ સ્ત્રી ને ભાઈ છે, એ પિયર રોકાવા જાય છે તો એના મમ્મી પપ્પા સારા, એટલે એની જે ભાભી હોય એના સાસુ સસરા બહુ સારા, પણ પોતાના મમ્મી પપ્પા ખરાબ. પાછા પોતાના મમ્મીને કે પોતાનો દીકરો એમ કહે કે મારે અલગ રહેવા જવું છે, જતા હોય બરાબર. પછી 3 છોકરા હોય, 4 છોકરા હોય, 5 છોકરા હોય કે 1 છોકરો હોય, અલગ રહેવા જાય તો કે અમે મમ્મી પપ્પાનો ખર્ચ નહીં આપીએ કેમ કે મમ્મી પપ્પા આપણી સાથે નથી રહેતા. ઓકે, તો એ જ છોકરો જ્યારે બહાર ભણતો હતો હોસ્ટેલમાં કે બારે, તો એ છોકરો ઘરમાં નહોતો રહેતો, તો મા બાપ એના ખર્ચા તો પૂરા કરતા હતા. પાછું આ લોજિક ન સમજાય કે મારા સાસુ બહુ ખરાબ પણ મારા મમ્મી બહુ સારા. પાછા મારા મમ્મી કોકના સાસુ છે ને તોય મારા મમ્મી બહુ સારા, પણ મારા પતિના મમ્મી બહુ ખરાબ. 100%. આનું લોજિક શું? આનું કાંઈ લોજિક કોઈને સમજાય છે? એ બધાને જ હેપી મધર્સ ડે.